આજે આપણે લેસન નંબર 2 ની શરૂઆત કરીએ છીએ. સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એ આપણા લેસનનું નામ છે. વાસ્તવમાં આમ જોઈએ તો ધોરણ 12નું આજે લેસન નંબર 2 છે એનું બેકગ્રાઉન્ડ ધોરણ 11ના લેસન નંબર 3ની અંદર ધોરણ 11માં તમે લેસન નંબર 3માં વનસ્પતિ વર્ગીકરણ ભણ્યા ત્યાં રહેલું છે. એટલે કે ધોરણ 12ના પ્રકરણ 2ના મૂળિયા છે એ ધોરણ 11ના લેસન નંબર 3માં રહેલા છે. તમે એક શબ્દ સાંભળ્યો હશે અને તમને કદાચ યાદ પણ હશે, એકાંતર જનન. તો આ લેસન નંબર 2 જે છે એને આપણે એકાંતર જનનના સંદર્ભમાં સમજવાનું છે. જો એકાંતર જનન આપણને યાદ હશે એટલે આપણે બરાબર સમજ્યા હશું તો લેસન નંબર 2ની એક જે આખી સિક્વન્સ છે, લેસન નંબર 2નો જે એક આખો ક્રમ છે એ ક્રમ આપણા મગજની અંદર ગોઠવાઈ જશે. એટલે પહેલા આપણે એકાંતર જનનને સમજવું પડશે. પ્રાણીઓની અંદર અતિ નીચલી કક્ષાના પ્રાણીઓ છે કે જે લિંગી અને અલિંગી બંને પદ્ધતિથી પ્રજનન દર્શાવે છે. પછી થોડા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એ માત્ર અલિંગી પદ્ધતિથી પ્રજનન દર્શાવે છે. અને પછી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે કે જે માત્ર લિંગી પદ્ધતિથી પ્રજનન દર્શાવે છે. એટલે પ્રાણીઓ માટે જીવન પર્યંત પ્રજનન પદ્ધતિ છે એ એક જ રહે છે. જો નીચલી કક્ષાના પ્રાણીઓ હશે તો એ અલિંગી પદ્ધતિથી પ્રજનન દર્શાવશે અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હશે તો એ લિંગી પદ્ધતિથી પ્રજનન દર્શાવશે. તમને ખ્યાલ છે કે પ્રત્યેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરે જેને એકાંતર જનન તરીકે જેને પ્રજનન તરીકે ઓળખવામાં આવે. કે પ્રત્યેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવી જ રચના ઉત્પન્ન કરે જેને પ્રજનન તરીકે ઓળખવામાં આવે. જો એક જ સજીવ દ્વારા નવા સજીવનું નિર્માણ થાય તો એને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. એક જ સજીવ એ પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરે તો એને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. અને બે સજીવો દ્વારા જ્યારે નવા સજીવનું નિર્માણ થાય તો એને લિંગી પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. હવે બે સજીવ આવ્યા એટલે બંનેને અલગ અલગ નામ આપવું પડે. તો એક સજીવને આપણે નર કહીએ અને બીજા સજીવને આપણે માદા કહીએ. તો નર સજીવ નર જનન કોષ ઉત્પન્ન કરે, માદા સજીવ માદા જનન કોષ ઉત્પન્ન કરે. આ નર જનન કોષ અને માદા જનન કોષનું મિલન થાય, ફલન થાય અને ફલિતાંડ બને અને એમાંથી સંતતિ છે એ ઉત્પન્ન થાય. તો એ લિંગી પ્રજનન પદ્ધતિ થઈ. અલિંગી પ્રજનન પદ્ધતિમાં માત્ર એક જ સજીવ ભાગ લે અને લિંગી પ્રજનન પદ્ધતિમાં બે સજીવો ભાગ લે. તો નીચલી કક્ષાના પ્રાણીઓ અલિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે. પછી એના જીવનમાં લિંગી પ્રજનન પદ્ધતિ ક્યારેય જોવા મળતી નથી. અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એ લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે. પછી એના જીવનમાં ક્યારેય અલિંગી પ્રજનન પદ્ધતિ છે એ જોવા મળતી નથી. આ પ્રાણીઓની વાત થઈ. પણ વનસ્પતિઓનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન બંને પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. વનસ્પતિ લિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે છે અને વનસ્પતિ અલિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે છે. એટલે વનસ્પતિના જીવનની અંદર, જીવન ચક્રની અંદર
લિંગી અને અલિંગી પ્રજનન પદ્ધતિ છે એ એકાંતરે જોવા મળે. વનસ્પતિની અંદર જે લિંગી પ્રજનન પદ્ધતિ છે એને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે અને અલિંગી પ્રજનન પદ્ધતિ છે એને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે કે વનસ્પતિઓના જીવન ચક્ર દરમિયાન બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા સક્રિયપણે અને એકાંતરે જોવા મળે. વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા એ એકાંતરે જોવા મળે. આ ઘટનાની એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે. કે બીજાણુજનક અવસ્થા છે તો બીજાણુજનક અવસ્થામાંથી જે નવો છોડ ઉત્પન્ન થશે એ જન્યુજનક અવસ્થા દર્શાવતો હશે અને જન્યુજનક અવસ્થામાંથી જે નવો છોડ ઉત્પન્ન થશે એ બીજાણુજનક અવસ્થા દર્શાવતો હશે. એટલે કે બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા આવી અને જન્યુજનક અવસ્થામાંથી બીજાણુજનક અવસ્થા આવી. બીજાણુજનક અવસ્થા છે લિંગી પ્રજનન પદ્ધતિનું સૂચન કરે છે અને જન્યુજનક અવસ્થા છે અલિંગી પ્રજનન પદ્ધતિનું સૂચન કરે છે. આમ લિંગી પ્રજનન પદ્ધતિ અને અલિંગી પ્રજનન પદ્ધતિ એ એકાંતરે જોવા મળે. એકાંતરે જોવા મળતી આ પ્રજનન પદ્ધતિઓની એકાંતર જનન તરીકે ઓળખવામાં આવી. આ એક પાયાનો જે કોન્સેપ્ટ છે એ તમારા બેક ઓફ ધ માઇન્ડ છે એ મગજમાં પાછળ રહેવો જોઈએ જ્યારે પણ તમે આ પ્રકરણ 2 નો અભ્યાસ કરતા હો ત્યારે. એટલે તમે પેલા બીજાણુજનક અવસ્થાનો અભ્યાસ કરશો, પછી તમે જોશો કે બીજાણુ છે એ જન્યુની અંદર ફેરવાઈ ગયું. સમજો, પેલા તમે બીજાણુજનક અવસ્થાનો અહીંયા અભ્યાસ કરશો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે, જોવાનું છે કે આ બીજાણુનું જન્યુની અંદર રૂપાંતર થઈ જાય છે. એટલે કે બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા આવી જાય છે અને આ જન્યુજનક અવસ્થામાંથી ફરી પાછું બીજાણુ ઉત્પન્ન થાય છે અને એ બીજાણુમાંથી પાછી બીજાણુજનક અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા આવી જાય. એક કન્વર્ઝન આવી જાય છે, એક કન્વર્ટેશન છે એ આવી જાય છે, એક રૂપાંતર આવી જાય છે. એ ધ્યાનમાં નથી રહેતું અને એને કારણે આ પ્રકરણની અંદર પ્રશ્નો ઉભા થાય છે. પણ આપણે જો એક વખત એ સ્પષ્ટ હશું કે બીજાણુજનક અવસ્થાથી આપણે અભ્યાસની શરૂઆત કરીએ છીએ, પછી એ બીજાણુજનક અવસ્થા છે એમાંથી જન્યુજનક અવસ્થા આવશે. એ ખબર પડવી જોઈએ કે આ બીજાણુજનક અવસ્થામાંથી હવે જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવી. શબ્દો બદલાઈ જશે. પેલા આપણે લઘુ બીજાણુ, મહાબીજાણુ એવા શબ્દનો પ્રયોગ કરતા હશું કેમ કે બીજાણુજનક અવસ્થાનો અભ્યાસ કરીએ અને પછી તરત જ આપણે નરજન્યુ ને માદાજન્યુ ને એવી વાત ચાલુ કરશું. જેવી નરજન્યુ અને માદાજન્યુની વાત આવે એટલે તમારે સમજી જવાનું કે હવે જન્યુજનક અવસ્થા આવી ગઈ. એટલે બીજાણુજનક અવસ્થાનું જન્યુજનક અવસ્થામાં રૂપાંતર થઈ ગયું અને ફરી પાછી જન્યુજનક અવસ્થા છે એનું બીજાણુજનક અવસ્થાની અંદર રૂપાંતર થશે. તો આ એકાંતર જનનને જો તમે મનમાં રાખી, ખ્યાલમાં રાખી, બેકગ્રાઉન્ડમાં રાખી અને આ લેસનનો અભ્યાસ કરશો તો તમને સમજવામાં ઘણી સરળતા રહેશે. એકાંતર જનન સિવાય પરાગનયન ને ફળ ને બીજ ને એ બધાનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પણ મુખ્ય મુદ્દો છે જેને હાર્ડ પોઈન્ટ કહેવાય આ લેસનના, અઘરા મુદ્દા જેને આ લેસનના કહેવાય એ આ છે. બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા આવે અને જન્યુજનક અવસ્થામાંથી પાછી બીજાણુજનક અવસ્થા. ત્યાં વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે, ત્યાં વિદ્યાર્થીને પ્રોબ્લેમ થાય છે. એટલે હું તમને શરૂઆતમાં જ એક બેકગ્રાઉન્ડ આપી દેવા માંગુ છું, એક બાબતે તમને ક્લિયર કરી દેવા માંગુ છું કે તમે એકાંતર જનનને યાદ રાખજો, એકાંતર જનનની વ્યાખ્યાને તમે યાદ રાખજો, એ પ્રમાણે લેસન ચાલશે.
પછી વચ્ચે બીજી ગોળ ગોળ વાર્તાઓ આવે એ અલગ છે. એ પરાગનયનની આવશે ને ફળની આવશે ને સંવર્ધનની આવશે, એને આપણે સાઈડમાં મૂકી દેવાની. એક અલગ વિભાગ છે આ પ્રકરણ. પણ આ પ્રકરણનો મુખ્ય મૂંઝવતો જે ભાગ છે, વિભાગ છે, એ આ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા છે. જન્યુજનકમાંથી બીજાણુજનક ક્યારે આવી એ મગજ હાલવું જોઈએ, અને બીજાણુજનકમાંથી જન્યુજનક ક્યારે આવી એ મગજમાં આવવું જોઈએ. જો એ મગજમાં સ્પષ્ટતા રહેશે કે આપણે એ જ ભણવાનું છે કે બીજાણુજનકમાંથી જન્યુજનક કઈ રીતે આવે છે અને જન્યુજનકમાંથી બીજાણુજનક કઈ રીતે આવે છે, એ જ આપણે સમજવાનું છે. આ લેસનનું જે હાર્ટ છે, જે હાર્દ છે, જે કોર છે, એ આ બાબતનું છે. આના ઉપર તમે ફોકસ રાખશો તમારું, તો હું નથી માનતો કે આ લેસનમાં તમને કોઈ મુશ્કેલી પડે. સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. જે વનસ્પતિ પોતાના જીવનચક્ર દરમિયાન પુષ્પો ધરાવે એ વનસ્પતિને સપુષ્પ વનસ્પતિ કહેવાય. લિંગી પ્રજનન શબ્દ છે એટલે કે બે સજીવો દ્વારા નવા સજીવનું નિર્માણ થવાનું છે. પ્રશ્નનું ટાઇટલ જ આપણને એમ કહે છે કે સપુષ્પ વનસ્પતિ છે, પુષ્પો ધરાવતી વનસ્પતિ છે, અને એમાં લિંગી પ્રજનનનો અભ્યાસ કરવાનો છે. અલિંગી પ્રજનન નથી. જો અલિંગી પ્રજનન હોત તો માત્ર એક જ વનસ્પતિ આવત, પણ અહીંયા લિંગી પ્રજનન છે. લિંગી પ્રજનન છે એટલે બે વનસ્પતિ આવે. આપણે હમણાં બીજાણુજનક અને જન્યુજનક અવસ્થાની વાત કરી. તમે કોઈ પણ વનસ્પતિને જુઓ અને એ વનસ્પતિની અંદર તમે પુષ્પને જુઓ, એટલે તમારે માની જ લેવાનું કે વનસ્પતિમાં અત્યારે બીજાણુજનક અવસ્થા ચાલુ છે. આ પાયાની વાત. તમે કોઈ પણ વનસ્પતિને જુઓ અને એ વનસ્પતિમાં પુષ્પને જુઓ, તો તમારે સમજી લેવાનું કે આ વનસ્પતિની અંદર અત્યારે બીજાણુજનક અવસ્થા ચાલુ છે. એટલે પુષ્પ ધરાવતી જે વનસ્પતિ છે એ હંમેશા બીજાણુજનક અવસ્થાનું સૂચન કરે. એટલે જ મેં તમને કીધું કે લેસનની શરૂઆત આપણે બીજાણુજનક અવસ્થાથી કરશું, અને પછી એ બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થામાં કઈ રીતે રૂપાંતરિત થાય છે એ સમજશું. હું આના ઉપર એટલા માટે વધારે ભાર આપું છું કે એક વસ્તુ તમારા મગજની અંદર સ્પષ્ટ થઈ જાય કે આપણે સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનનો અભ્યાસ કરવાનો છે. એટલે કે બે વનસ્પતિઓ નવી વનસ્પતિના સર્જન સાથે સંકળાયેલી રહેશે. એક નર હશે, એક માદા હશે. લેસનનું ટાઇટલ જ આપણને આ સૂચવે છે. લેસનના ટાઇટલનો આ સંદર્ભ છે, આ ઈશારો છે કે લિંગી પ્રજનનનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે બે સજીવો દ્વારા નવા સજીવનું નિર્માણ થવાનું છે. અહીં વનસ્પતિની વાત છે, એટલે બે વનસ્પતિઓ દ્વારા નવી વનસ્પતિ છે એનું નિર્માણ થવાનું છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલી વસ્તુ આપણે એ ધ્યાનમાં રાખીએ કે કોઈ પણ વનસ્પતિની અંદર આપણે પુષ્પ જોઈએ એટલે પુષ્પ છે એ વનસ્પતિની બીજાણુજનક અવસ્થાનું સૂચન કરે છે. એટલે કે પુષ્પ ધરાવતી વનસ્પતિ બીજાણુજનક અવસ્થાનું સૂચન કરે છે. કોઈ પણ વનસ્પતિમાં તમે પુષ્પ જુઓ એટલે તમારે સમજી લેવાનું કે આ વનસ્પતિની બીજાણુજનક અવસ્થા છે. આ પહેલી વાત. બીજી વાત કે પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. બીજી વાત કે પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. આ ખાસ યાદ રાખવાનું. વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે.
તો એ મૂળ પ્રકાંડ અને પર્ણ છે એને વનસ્પતિના વાનસ્પતિક અંગ કહેવાય. વનસ્પતિમાં પુષ્પ જોવા મળે તો પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. ફળ અને બીજ જોવા મળે તો ફળ અને બીજ છે એ વનસ્પતિના ફલનોત્તર અંગ છે. ઉત્તર એટલે પછી. ફલન પછી અસ્તિત્વમાં આવતા અંગ છે એને ફલનોત્તર અંગ કહેવાય. તો મૂળ પ્રકાંડ અને પર્ણ એ વનસ્પતિના વાનસ્પતિક અંગો કહેવાય. પુષ્પ છે એને વનસ્પતિના પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે અને ફળ અને બીજ છે એને વનસ્પતિના ફલનોત્તર અંગ તરીકે ઓળખવામાં આવે. તો પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. તો આપણે અભ્યાસની શરૂઆત છે એ આપણે પુષ્પથી કરીએ. કે કોઈ પણ 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કે કોઈ પણ લાક્ષણિક પુષ્પને આપણે લઈએ તો એ લાક્ષણિક પુષ્પની અંદર 4 ચક્રો છે એ જોવા મળે. લાક્ષણિક પુષ્પની અંદર 4 ચક્ર છે એ 4 ચક્ર જોવા મળે. એક સૌથી બહારની તરફ ચક્ર રહેલું હોય જેને વજ્રચક્ર તરીકે ઓળખવામાં આવે. એ વજ્રચક્રના એકમ તરીકે વજ્રપત્ર છે એ વજ્રપત્ર રહેલું હોય. અહીંયા તમે જોશો તો આ વજ્રપત્ર છે. આ વજ્રપત્ર છે. આ જે ભાગ છે એ વજ્રપત્રનો ભાગ છે. તો વજ્રચક્ર એ પુષ્પના પ્રથમ ક્રમનું ચક્ર છે. ત્યાર પછી આ બીજો ભાગ છે જેને દલપત્ર તરીકે ઓળખવામાં આવે. દલચક્રના એકમને દલપત્ર તરીકે ઓળખવામાં આવી. આ દલપત્રને આપણે વ્યવહારની ભાષામાં પુષ્પની પાંખડી તરીકે ઓળખીએ. તે પુષ્પનું દ્વિતીય ક્રમનું ચક્ર છે દલચક્ર અને એનો એકમ છે એ દલપત્ર છે. ત્યાર પછી તૃતીય ક્રમના ચક્ર તરીકે પુંકેસર ચક્ર છે એ પુંકેસર ચક્ર જોવા મળે. તૃતીય ક્રમના ચક્ર તરીકે પુંકેસર ચક્ર છે એ પુંકેસર ચક્ર જોવા મળે. અને અંતિમ ચક્ર તરીકે સ્ત્રીકેસર ચક્ર જે અહીંયા મધ્યમાં રહેલું છે એ સ્ત્રીકેસર ચક્ર છે. તો પુષ્પના જે 2 ચક્રો છે પ્રથમ 2 ચક્રો એ પ્રથમ 2 ચક્રની સહાયક ચક્ર તરીકે ઓળખવામાં આવે. એટલે વજ્રચક્ર અને દલચક્ર છે એ સહાયક ચક્ર છે. જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે એ આવશ્યક ચક્ર છે. એ એસેન્શિયલ છે. એના વિના ચાલે નહીં. એ આવશ્યક છે. કેમ કે પુષ્પના એ પ્રજનન ચક્ર છે. પુષ્પ એ પોતે પ્રજનન અંગ છે અને એની અંદર લાક્ષણિક પુષ્પ લીધું છે એટલે બંને સાથે દર્શાવ્યા છે. બની શકે કે અલગ અલગ પણ હોય. એક પુષ્પમાં માત્ર સ્ત્રીકેસર જ હોય, પુંકેસર ન હોય, અને દૂર ક્યાંય બીજા પુષ્પની અંદર માત્ર સ્ત્રીકેસર હોય, પુંકેસર ન હોય, અથવા માત્ર પુંકેસર હોય અને સ્ત્રીકેસર ન હોય. પણ અહીંયા લાક્ષણિક પુષ્પનો અભ્યાસ કરીએ છીએ એટલે આપણે બંનેને સાથે દર્શાવીએ. અને કેટલીક વનસ્પતિમાં હોય પણ છે સાથે. તો પુંકેસર ચક્ર છે એ પ્રજનન ચક્ર છે અને સ્ત્રીકેસર ચક્ર છે એ પણ પ્રજનન ચક્ર છે. તો પુષ્પ એ પ્રજનન અંગ છે અને એમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પ્રજનન ચક્ર તરીકે રહેલા છે. પુંકેસર ચક્ર છે એ નર જનન ચક્ર છે. પુંકેસર ચક્ર છે એ નર પ્રજનન ચક્ર છે અને સ્ત્રીકેસર ચક્ર છે એ માદા પ્રજનન ચક્ર છે અને સ્ત્રીકેસર ચક્ર છે એ માદા પ્રજનન ચક્ર છે. તો નર પ્રજનન ચક્ર છે એ શું કરશે? નર પ્રજનન કોષ ઉત્પન્ન કરશે. અને માદા પ્રજનન ચક્ર છે એ શું કરશે? માદા જનન કોષ ઉત્પન્ન કરશે.
આ નર જનન કોષ અને માદા જનન કોષનું મિલન થશે એટલે ફલન થશે, ફલિતાંડ બનશે અને નવા છોડનું નિર્માણ થશે. તો બે આવ્યા, સ્ત્રીકેસર ચક્ર આવ્યું અને પુંકેસર ચક્ર આવ્યું. સ્ત્રીકેસર ચક્રમાંથી માદા જનન કોષ આવ્યું અને પુંકેસર ચક્રમાંથી નર જનન કોષ આવ્યું. એ બંનેનું મિલન થયું એટલે બે સજીવોએ ભાગ લીધો. બે જનન કોષોએ, બે વિરુદ્ધ જાતિના જનન કોષોએ ભાગ લીધો. એને લિંગી પ્રજનન છે, એ લિંગી પ્રજનન થયું. અને લિંગી પ્રજનન દર્શાવતી જે અવસ્થા છે એ અવસ્થા એ બીજાણુજનક અવસ્થા છે. બીજાણુજનક અવસ્થા દરમિયાન હંમેશા લિંગી પ્રજનન થાય અને જન્યુજનક અવસ્થા દરમિયાન હંમેશા અલિંગી પ્રજનન થાય. તો લાક્ષણિક પુષ્પની અંદર 4 ચક્રો રહેલા છે, પણ અહીં આપણે પ્રજનનની દ્રષ્ટિએ અભ્યાસ કરવાનું છે. અને પ્રજનનની દ્રષ્ટિએ અભ્યાસ કરવાનું છે એટલે બહારના બે સહાયક ચક્રોનો આપણે અભ્યાસ નહીં કરીએ. અહીંયા આપણે કહી દઈશું કે એનો અભ્યાસ 11મા ધોરણમાં થઈ ગયો. પણ પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે એનો આપણે અહીંયા અભ્યાસ કરશું, કેમ કે પ્રજનન સાથે સંકળાયેલા ચક્રો છે અને આ લેસન પણ લિંગી પ્રજનન સાથે સંકળાયેલું છે. એટલે સૌથી પહેલા આપણે પુંકેસરની રચના છે એ પુંકેસરની રચના જોશું કે પુંકેસર કેવું હોય, એમાં શું શું હોય. પછી આપણે વાત કરી કે પુંકેસર એ નર જનન ચક્ર છે અને નર જનન કોષ ઉત્પન્ન કરે. તો પછી આપણે એનો અભ્યાસ કરશું કે નર જનન કોષને કઈ રીતે ઉત્પન્ન કરે અને નર જનન કોષ હોય કેવા. ત્યાર પછી આપણે સ્ત્રીકેસર ચક્રની રચનાનો અભ્યાસ કરશું. આપણે કીધું કે સ્ત્રીકેસર છે એ માદા જનન કોષ ઉત્પન્ન કરે. તો આપણે એ પ્રક્રિયાનો અભ્યાસ કરશું કે સ્ત્રીકેસર કઈ રીતે માદા જનન કોષને ઉત્પન્ન કરે છે. અને માદા જનન કોષની રચના છે એ માદા જનન કોષની રચનાનો અભ્યાસ કરશું. જો આ ક્વેશ્ચનની એક સિક્વન્સ છે, ક્વેશ્ચનનો એક ક્રમ છે, આ ક્રમની અંદર પ્રશ્નો છે એ આવતા જશે. કે પેલા પુંકેસરનો અભ્યાસ થશે, પછી પુંકેસરનો ડિટેલમાં આંતરિક રચનાની દ્રષ્ટિએ અભ્યાસ થશે, પછી એમાં નર જનન કોષ કઈ રીતે ઉત્પન્ન થાય છે એનો અભ્યાસ થશે, અને પછી નર જનન કોષની રચનાનો અભ્યાસ થશે. એટલે આ ક્રમમાં પ્રશ્નો આવશે. પછી સ્ત્રીકેસરનો અભ્યાસ થશે, પછી સ્ત્રીકેસરની અંદર માદા જનન કોષ કઈ રીતના ઉત્પન્ન થાય છે એનો અભ્યાસ આવશે, અને માદા જનન કોષની રચના કેવી છે એનો અભ્યાસ આવશે. પછી નર જનન કોષ અને માદા જનન કોષનું મિલન થશે એટલે કે ફલન છે એ ફલનનો પ્રશ્ન આવશે. ફલન થશે એટલે ફલિતાંડ બનશે, ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે. તો એ ફલિતાંડમાંથી ભ્રૂણ કઈ રીતના બની છે એનો અભ્યાસ છે આવશે. તો એક ચોક્કસ સિક્વન્સની અંદર આ લેસન છે એ ચાલ્યું જાય છે. લેસનના આ ક્રમને સમજવો એ લેસનને મગજમાં બેસાડવા માટે મહત્વનું છે. તો પેલા આપણે પુંકેસર ચક્ર છે એ પુંકેસર ચક્રની રચનાનો અભ્યાસ કરીએ. તો પુંકેસરની અંદર બે ભાગ છે એ જોવા મળે. એક તંતુ જોવા મળે, જેને તમે અહીંયા આકૃતિમાં જુઓ છો, પુંકેસર તંતુ લખેલું છે. અને એ તંતુના ટોચના ભાગે એક ફૂલેલો ભાગ જોવા મળે છે. પુંકેસર તંતુના ટોચના ભાગે એક ફૂલેલો ભાગ જોવા મળે છે. આ જે ફૂલેલો ભાગ છે એને પરાગાશય તરીકે ઓળખવામાં આવે. ફૂલેલા ભાગની પરાગાશય તરીકે ઓળખવામાં આવે. આપણે પુંકેસરની રચનાની વાત કરશું, પછી લઘુબીજાણુધાનીની વાત કરશું, અને પરાગરજ છે પરાગરજની વાત કરશું. એટલે પેલા પુંકેસરની રચના લેશું,
પછી પરાગાશય લઘુ બીજાણુ ધાનીની રચના લેશું અને પરાગરજ કે લઘુ બીજાણુની રચના લેશું. તમે વિચારજો, બીજાણુ શબ્દની શરૂઆત થઈ ગઈ એટલે કે આપણે બીજાણુજનક અવસ્થાનો અભ્યાસ કરીએ છીએ. મેં તમને શરૂઆતમાં જ કીધું કે પુષ્પ ધરાવતી કોઈ પણ વનસ્પતિને તમે જુઓ એટલે તમારે એ માની જ લેવાનું કે આમાં બીજાણુજનક અવસ્થા ચાલુ છે. તો પેલા આપણે પુકેશ, અહીં લઘુ બીજાણુધાની શબ્દ આવ્યો એટલે હું તમને યાદ કરાવું. અને આગળ જતા પરાગરજનું નામ હજી બદલશું. પરાગરજને આપણે લઘુ બીજાણુ તરીકે ઓળખશું. જોઈએ કે લાક્ષણિક પુંકેસર છે એ બે ભાગ ધરાવે. એક લાંબો અને પાતળો દંડ જોવા મળે જેને તંતુ તરીકે આકૃતિમાં તમે જોઈ શકો છો. એક લાંબો અને પાતળો દંડ જોવા મળે અને આ જે લાંબો અને પાતળો દંડ છે એને તંતુ તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે એનો આગળનો ભાગ છે, ટોચનો ભાગ છે એ દ્વિખંડીય હોય, બે ખંડ ધરાવતો, બે ભાગ ધરાવતો હોય જેને પરાગાશય તરીકે ઓળખવામાં આવે. તંતુનો નિકટવર્તી છેડો છે એ પુષ્પાસન સાથે જોડાયેલો હોય અથવા એ દલપત્ર સાથે કે પુષ્પની પાંખડી સાથે જોડાયેલ હોય. જુદી જુદી જાતિમાં પુષ્પની અંદર પુંકેસરની સંખ્યા અને પુંકેસરની લંબાઈની અંદર વિવિધતા જોવા મળે. કે જુદા જુદા વનસ્પતિની જાતિઓની અંદર પુંકેસરની સંખ્યા છે ક્યાંક 3 હોય, ક્યાંક 4 હોય, ક્યાંક 5 હોય, ક્યાંક વધારે હોય, એમ વિવિધતા જોવા મળે. અને એના તંતુની લંબાઈ છે એ તંતુના લંબાઈની અંદર પણ વિવિધતા જોવા મળે. પુંકેસર છે એની અંદર જોવા મળતું જે પરાગાશય છે એ પરાગાશયની રચનાનો હવે આપણે અભ્યાસ કરીએ છીએ. એ પરાગાશય છે એ દ્વિખંડી હોય એટલે કે પરાગાશયની અંદર બે ખંડ રહેલા હોય, બે ભાગ રહેલા હોય. આ એનો એક બાજુનો ખંડ છે અને આ એનો બીજી બાજુનો ખંડ છે. આવા બે ખંડો છે એ પરસ્પર જોડાય. આ પરસ્પર પરાગાશયની અંદર જોડાયેલા હોય અને એની વચ્ચે ક્યારેક આવી ખાંચ છે એ ખાંચ જોવા મળે. તો પરાગાશય છે એ દ્વિખંડી થઈ ગયું. હવે પરાગાશયના આ બંને ખંડને આપણે ખોલી નાખીએ. આ એનો એક ખંડ છે. તો આ એક ખંડની અંદર બે ખાના જોવા મળે. એક ઉપરની તરફ એક કોટર જોવા મળે કે ખાનું જોવા મળે અને નીચેની તરફ એક કોટર કે એક ખાનું જોવા મળે. એટલે પરાગાશય દ્વિખંડી છે અને દરેક ખંડ બે કોટર ધરાવે. આ ખંડમાં બે કોટર છે અને આ ખંડની અંદર બે ખાના છે કે બે કોટર છે. જ્યારે બંને સાથે હોય ત્યારે ટોટલ કેટલા થાય? ટોટલ કોટર કે ખાના કેટલા થાય? બે આમાં રહેલા છે અને બે આમાં રહેલા છે એટલે 4 છે. તો દ્વિખંડીય અને ચતુષ્કોટરીય. દ્વિખંડી એટલે કે આ બે ખંડ મુખ્ય અને બંનેની અંદર પાછા બીજા બે ખાના આવે એટલે ટોટલ 4 કોટર થયા. તો એ દ્વિખંડી અને ચતુષ્કોટરીય રચના છે. કે લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગાશય દ્વિખંડી હોય છે. દરેક ખંડ બે કોટરો ધરાવે છે એટલે કે દરેક ખંડ એ દ્વિકોટરીય છે. પણ બંને ખંડને તમે ભેગા કરો તો પરાગાશય છે એ ચતુષ્કોટરીય જોવા મળે. ઘણી વખત લંબાઈને અનુસાર આયામ ધરીની ખાંચ વડે બંને એકબીજાથી છૂટા પડે. અહીંયા તમે વચ્ચે જુઓ તો જ્યાં પરાગાશય લખ્યું છે ત્યાં એક ઊભી ખાંચ જોવા મળે છે. પિંકિશ કલરની અંદર, રેડિશ પિંકિશ કલરની અંદર એક ઊભી ખાંચ જોવા મળે છે.
એની એ વાત કરે છે કે લંબાઈના અનુસાર આયામધરીની ખાંચ વળી ખંડો છે એકબીજાથી છૂટા પડે છે. હવે આપણે પરાગાશયનો આડોછેદ લઈ અને પરાગાશયની રચના છે એ પરાગાશયની રચનાની સમજવાની છે. અનુપ્રસ્થ એટલે આડું. તો પરાગાશયના અનુપ્રસ્થ છેદની અંદર દ્વિખંડી રચના સ્પષ્ટ થાય છે. આપણને દ્વિખંડી છે દેખાય છે. અને ચાર બાજુએ ચતુષ્કોણીય રચના છે. એ ચાર ખૂણા ધરાવે અને ચારેય ખૂણા ઉપર લઘુબીજાણુ ધાની છે એ રહેલી હોય. તો શબ્દ બદલો. પેલા આપણે કોટર શબ્દ વાપરતા હતા. હવે શબ્દ શું આવી ગયો? લઘુ બીજાણુ ધાની શબ્દ આવી ગયો. હવે લઘુ બીજાણુ ધાની શબ્દ આવી ગયો. કેમ કે પુંકેસર છે એ નરજનન ચક્ર છે. હવે નરજનન ચક્ર છે એ નરજનન કોષ ઉત્પન્ન કરશે. પુષ્પ બીજાણુજનક અવસ્થા સૂચવે છે એ તો પાયાની વાત જ છે, એમાં કોઈ ફેરફાર નથી. અને બીજાણુજનક અવસ્થા દરમિયાન હંમેશા શું ઉત્પન્ન થાય? બીજાણુ ઉત્પન્ન થાય. બીજાણુજનક અવસ્થા દરમિયાન નર બીજાણુ ઉત્પન્ન થાય અને માદા બીજાણુ ઉત્પન્ન થાય. તો પુંકેસરને તમે નરજનન ચક્ર કયો છો તો એ નરજનન કોષ ઉત્પન્ન કરશે. પણ બીજાણુજનક અવસ્થા છે એટલે નરજનન કોષને આપણે શું કહેશું? નર બીજાણુ કહેશું. હવે આ નર બીજાણુ કદની અંદર નાનો છે, એને નરી આંખે નથી જોઈ શકતા, એને માઇક્રોસ્કોપમાં જોવું પડે. એ કદની અંદર નાનો છે. એ કદની અંદર નાનો છે એટલે એને શું કીધું? લઘુ બીજાણુ કીધું. અને ધાની એટલે કોથળી. તો લઘુ બીજાણુને ઉત્પન્ન કરતી કોથળી જેવી જે રચના છે એને લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે. એટલે પરાગાશય છે એ નર પ્રજનન અંગ છે. એમાં નરજનન કોષ ઉત્પન્ન થવાનું છે. એ નરજનન કોષ કદની અંદર નાનો છે એટલે એને લઘુ બીજાણુ તરીકે ઓળખવામાં આવે. માદા જનન કોષની વાત કરશું ત્યારે આપણે કહીશું કે માદા જનન કોષ કદની અંદર મોટો છે, એને નરી આંખે જોઈ શકાય છે. એ કદની અંદર મોટો છે એટલે એને મહાબીજાણુ કહેશું. અહીંયા નરજનન કોષ કદમાં નાનું છે એટલે એને લઘુ બીજાણુ કહેવાય. અને માદા જનન કોષ છે કદની અંદર મોટો છે એટલે એને મહાબીજાણુ તરીકે ઓળખવામાં આવે. અને મહાબીજાણુને ઉત્પન્ન કરતી કોથળી જેવી રચનાને ત્યારે આપણે મહાબીજાણુ ધાની છે એ મહાબીજાણુ ધાની કહેશું. તો પરાગાશય ચાર બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે. ચાર ખૂણાઓ છે અને એના દરેક ખૂણે લઘુ બીજાણુ ધાનીઓ આવેલી હોય છે, જેને આપણે કોટર તરીકે દ્વિખંડીય અને ચતુષ્કોટરીય કહેતા હતા. એ જે ચતુષ્કોટર હતા એ ચતુષ્કોટરને હવે અહીંયા નામ શું મળ્યું? લઘુ બીજાણુ ધાની. હવે આપણે એમ કહીએ છીએ, અંતસ્થ રચનાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે ચાર લઘુ બીજાણુ ધાનીઓ છે એ રહેલી હોય છે. આ લઘુ બીજાણુ ધાનીઓ આગળ વિકાસ પામી અને પરાગ કોટરો કે પરાગ કોથળીઓની અંદર પરાગ કોટરોની અંદર એ પરિણમે. લઘુ બીજાણુ ધાનીનો વિકાસ થાય, લઘુ બીજાણુ ધાનીમાં પરાગરજ ઉત્પન્ન થાય એટલે એને પરાગ કોથળી તરીકે અથવા પરાગ કોટર તરીકે ઓળખવામાં આવે. અને એ પરાગરજથી ભરેલી હોય. લઘુ બીજાણુ ધાનીની રચના છે એ લઘુ બીજાણુ ધાનીની રચનાનો આપણે અભ્યાસ કરીએ. લઘુ બીજાણુ ધાની છે એ લઘુ બીજાણુ ધાનીની રચનાનો આપણે અભ્યાસ કરીએ. તો લઘુ બીજાણુ ધાનીની રચનામાં ચાર સ્તરો રહેલા છે. લઘુ બીજાણુ ધાનીની રચનામાં ચાર સ્તરો રહેલા છે. એક સૌથી બહારની તરફ અધિસ્તર રહેલું છે, જેને તમે આકૃતિમાં જોઈ શકો છો. અધિસ્તરની નીચે સ્ફોટી સ્તર રહેલું છે કે તંતુમય સ્તર રહેલું છે. એ સ્ફોટી સ્તરની નીચે મધ્ય સ્તર રહેલું છે
અને મધ્ય સ્તરની નીચે પોષક સ્તર રહેલું છે. કોઈ પણ લઘુબીજાણુ થાનીની રચના આપણે તપાસીએ તો લઘુબીજાણુ થાનીની રચનામાં આપણને 4 સ્તરો જોવા મળે. આપણે બહારથી અંદર તરફ જઈએ છીએ. સૌથી બહારની તરફ અધિસ્તર જોવા મળી, અધિસ્તર પછી સ્ફોટિસ્તર જોવા મળી, સ્ફોટિસ્તર પછી મધ્યસ્તર જોવા મળી, અને મધ્યસ્તર પછી પોષક સ્તર છે. મધ્યસ્તર પછી પોષક સ્તર છે એ પોષક સ્તર એ જોવા મળી. બંને આકૃતિની અંદર એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અધિસ્તર છે એ રક્ષણનું કાર્ય કરશે. સૌથી બહારનું સ્તર છે એટલે સ્વાભાવિક છે કે રક્ષણનું કાર્ય કરશે. પછી સ્ફોટિસ્તર આવે. સ્ફોટિસ્તર છે એ સ્ફોટનનું કાર્ય કરે. સ્ફોટિસ્તર છે એ સ્ફોટનનું કાર્ય કરે. સ્ફોટન એટલે ફાટવું. લઘુબીજાણુ થાનીમાં પરાગરજ બનશે. પરાગરજ બની જાય પછી એ પરાગરજને બહાર કાઢવી પડે, અને પરાગરજને બહાર કાઢવા માટે થઈ અને પરાગાશય છે એ ફાટવું જોઈએ. પરાગાશયનું સ્ફોટન થવું જોઈએ, એ ફાટવું જોઈએ. પરાગાશયમાં તિરાડ પડવી જોઈએ, પરાગાશયમાં છિદ્રો પડવા જોઈએ, તિરાડો પડવી જોઈએ, જેથી કરીને અંદર ભરેલી જે પરાગરજ છે એ બહાર નીકળી શકે. તો સ્ફોટિસ્તરનું કાર્ય એ પરાગરજનો વિકાસ પૂરો થાય પછી પરાગાશયનું સ્ફોટન કરવાનું છે, પરાગાશયને ફાડવાનું છે. મધ્યસ્તર છે એ પૂર્ણપેશી તરીકે રહેલું છે. અને સૌથી અંદરનું સ્તર છે પોષક સ્તર. એ એના નામ પ્રમાણેનું કામ કરશે. એનું નામ જ છે પોષક સ્તર, એટલે પોષણ પૂરું પાડશે. કોને પોષણ પૂરું પાડશે? તો કે અંદર જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ પરાગરજને એ પોષણ પૂરું પાડવાનું, પરાગરજને એ પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે. અહીંયા સ્ફોટન થયેલું લઘુબીજાણુ થાની છે એ બતાવેલી છે. સ્ફોટન થયેલું પરાગાશય છે એ બતાવેલું છે કે સ્ફોટિસ્તર છે એ તૂટી ગયું, એનું સ્ફોટન થઈ ગયું. એને પરિણામે પરાગરજ છે એ પરાગરજનું સ્ફોટન થાય. પેલા આપણે આકૃતિની વાત કરી, આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે એના વર્ણન ઉપર એક નજર ફેરવી લઈએ કે આડાછેદની અંદર જોતા જે લાક્ષણિક પરાગાશય છે એટલે કે લઘુબીજાણુ થાની છે એની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે. આપણે હમણાં વાત કરી એમ એ સામાન્ય રીતે 4 દિવાલીય સ્તરોથી બનેલી હોય. એ 4 સ્તરોથી આવૃત છે. સૌથી બહારનું સ્તર એ અધિસ્તર છે. એના પછી તંતુમય સ્તર કે સ્ફોટિસ્તર જોવા મળે. એ સ્ફોટિસ્તરની નીચે મધ્યસ્તર જોવા મળે, અને મધ્યસ્તરની નીચે પોષક સ્તર છે એ પોષક સ્તર જોવા મળે. બહારના જે 3 સ્તરો છે, અધિસ્તર, સ્ફોટિસ્તર અને મધ્યસ્તર, એ રક્ષણાત્મક કાર્ય કરે છે. એ કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે, એટલે કે રક્ષણનું કાર્ય કરે અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગાશયને ફાડીને કે પરાગાશયને તોડીને પરાગરજને મુક્ત કરવામાં એ મદદ કરે. સૌથી અંદરનું સ્તર છે એ પોષક સ્તર છે. એ વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે. જ્યારે પરાગાશય છે એ તરુણ અવસ્થાની અંદર હોય, વિકાસની મધ્ય અવસ્થાની અંદર હોય, ત્યારે એમાં સઘન એટલે નજીક કોષો વચ્ચે જગ્યા જ્યારે ન હોય, કોષો એકબીજાની નજીક એકબીજાને ચોટીને ગોઠવાયેલા હોય, ત્યારે એવી ગોઠવણી છે એને સઘન ગોઠવણી છે. આંતરકોષીય અવકાશનો અભાવ હોય, બીજી રીતે કહીએ.
તો કોષો ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ લઘુબીજાણુધણીની મધ્યમાં સ્થાન લે, જેને બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે. તો લઘુબીજાણુધણીની મધ્યમાં જે પેશી રહેલી છે સમજાત એટલે એક સરખા કોષોના સમૂહથી બનેલી, એને બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે. જો ક્યાંય પણ જનન શબ્દ આવે તો જનન શબ્દનો અર્થ થાય ઉત્પન્ન થવું. હંમેશા યાદ રાખજો કે જનન એટલે ઉત્પન્ન થવું. પ્રશ્ન શું છે? લઘુ બીજાણુ જનન એટલે શું ઉત્પન્ન થશે? તો કે લઘુ બીજાણુ ઉત્પન્ન થશે. આપણને ખ્યાલ છે કે પુષ્પ છે એ બીજાણુજનક અવસ્થા દર્શાવે છે. પુષ્પની અંદર પુંકેસર છે એ નરજનન ચક્ર છે. બીજાણુજનક અવસ્થામાં નરજનન ચક્ર છે એ નર બીજાણુ ઉત્પન્ન કરે, પણ નર બીજાણુ કદની અંદર નાના હોવાથી એ નર બીજાણુને લઘુ બીજાણુ તરીકે ઓળખવામાં આવે. તો આ લઘુ બીજાણુ ઉત્પન્ન કઈ રીતે થાય? લઘુ બીજાણુ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે. જનન એટલે ઉત્પન્ન થવું. જનનની આગળ શબ્દ શું છે? લઘુ બીજાણુ. તો કોણ ઉત્પન્ન થશે? લઘુ બીજાણુ ઉત્પન્ન થશે. તો લઘુ બીજાણુ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે. હવે પરાગાશય એ જ્યારે પરિપક્વ બને ત્યારે આપણે હમણાં વાત કરી કે એની મધ્યમાં બીજાણુજનક પેશી રહેલી હોય. તો એ બીજાણુજનક પેશીના કોષો છે એ અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન પામે. તમને ખ્યાલ છે કે એક કોષનું અર્ધીકરણ થાય એટલે 4 કોષ ઉત્પન્ન થાય. એના પહેલા ફેઝમાં 2 થાય અને બીજા ફેઝમાં 2 માંથી 4 થાય. એટલે એક કોષનું અર્ધીકરણ થાય તો કેટલા કોષ ઉત્પન્ન થાય? 4 કોષ ઉત્પન્ન થાય. તો બીજાણુજનક પેશીના કોષોનું અર્ધીકરણ થાય એટલે 4 લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. એ ચારેય એકબીજા સાથે જોડાયેલા હોય એટલે એને લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે, ચતુષ એટલે 4, તો લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે અથવા પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે. કે પરાગાશય પરિપક્વ બની ત્યારે બીજાણુજનક પેશીના કોષો છે એ અર્ધીકરણ પામી અને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક છે એનું સર્જન કરે. આજે પરાગ ચતુષ્કના કોષો છે એ પછી અલગ પડી જાય. આ પરાગ ચતુષ્કના જે કોષો છે એ અલગ પડી જાય અને એને પરાગરજ તરીકે ઓળખવામાં આવે. કે બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ એ લઘુ બીજાણુ ચતુષ્ક ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે અને જે દરેક પરાગ કે પરાગ માતૃકોષ કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જાવવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવી છે. લઘુ બીજાણુ સર્જાય ત્યારે તે 4 કોષના સમૂહના સ્વરૂપમાં હોય, જેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે. પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બની એટલે લઘુ બીજાણુઓ છે એકબીજાથી છૂટા પડી જાય અને છૂટા પડેલા લઘુ બીજાણુ છે એને પરાગરજ તરીકે ઓળખવામાં આવે. આમ લઘુ બીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ કે પરાગરજ છે એનું નિર્માણ થાય અને પરાગાશયનું સ્ફોટન થવાથી એ મુક્ત છે એ મુક્ત થાય. હવે આપણે પરાગરજની રચના છે એ પરાગરજની રચનાની વાત કરીશું.